આ માછલી છે અને આપણું કઈ ખોયેલું નહીં પણ કઈ વાંધો નહીં. નથી કઈ નારી અને નથી કઈ ભારી. તો શું છે પછી આ બીજી સેજલે કાઢ લીધી. હવે છે કે તો હોંડિયો બહુ મોટું હોંડિયું છે ગાઈસ, ભયંકર. પછી બગો છે, આ પાટો તો એક અહીંયા છે, આ તો જીવે ઠેકડામાં પણ બંધણમાં. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજ આપણે જઈશું ફરી એક વખત પાછા દરિયામાં. દરિયામાં શું કરવા જાય કે બે વસ્તુ લઈને આપણે માછલા મારવા જઈ છીએ. તરણી લઈ જઈ છીએ અને ખોલોઈ લઈ જઈ છીએ. આપણે વેડી કહેવાય ને ઈવડી હતી તો વેડી મૂકવાની છે ને તરણી બાંધવાની છે. તો આજે અમે કેટલા માછલા મારી ખાસ કરીને તમે બધા વિડીયોમાં બના રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. દરિયા પાણી છે ને ભરાઈ ગયું છે. દરિયા ભરાઈ જાય ને જાય છે. તમારે કઈ કહેવાનું છે? ઈ તો બોલે બોલે જ રાખશે. ઈ તો બંને નહીં થાય અને આ બોલશે. એક બહુ બોલે અને એક બોલશે. કઈ તો 3-4 જણા જાય છે ને પાણી આવી જશે તો ફટાફટ કામ શરૂ કરી દે અને જલ્દી બાંધી દે. કાલી હા, પાણી અમારે છે ને ફૂલે ફૂલ ઉતારે છે. તારે કેમ કે પાણી આવી ગયેલા છે ને એટલે હા ફટાફટ મેલે અમી સાઈ છે ને આવડા છે ને દત કાઢો તમે હે સાંજનો સડો પગમાં પહેરાવેલો છે. લોરી ગાઈસ આ મારા હાળીના કામમાં હે. બોલો પાકું છે જો. અરે કેમ પણ પગ કેમ લાગે? તારા પગ કરતા મસ્ત લાગે તો આમ જો. આની કરતા પગ મારા મસ્ત નો લાગે ને તો જ બકે જો. અરે વાહ, આ છે ને આ વોલ બૂટ પહેરું ને કોનાના બૂટ, એના કારણે અહીં રવાડી વીજળી. બોલો ગજબ કે કઈ નહીં. તો હાલો અહીંયા અમારે વેડી બંધાવવાની છે અને ઓલા પણ હું તરણી મેં કેવું પેલા, પછી તમને માછલીનો જે શાક આવે ને બતાવી. લાગશે વાર પણ આવશે મજા. જલ્દી કામ કરું. એટલે મેં છે ને એકલા એક તરણી મેકી દીધી રેડી તારિયા દિલ્હીની માથે, એટલે કે બરડા માથે બરોબર કાદામાં. જો અહીંયા કાદામાં છે, કાદામાં હલવાઈ જાય, કાદામાં ભરાઈ જાય તો એ ઢીલ દેવાની થતી નથી. ઠેઠ ઓલા પણ મેકતા આવું તે ઠેઠ અહીંયા સુધી મેકી આવડા. જો અહીંયા વેડી બંધીને ઊભા છે. જો એટલે ઓલે શું કહેતી છે આ, એટલે કે અહીંલી અહીંયા શાક આવે એમ કહેતા છે એવું લાગે. અહીંલી આમ શાક ગળી જાય કે એમ ગજબ કે. બોલો સેજલ, શીતલ, કાજલ, નંદી અને મેં મેકી દીધી તરણી. જે શાક આવે ને તમને દેખાડશું અને શાક મારવાનું છે, ફાઇનલ છે. જોઈ અને અપડેટ આપીએ છે ને ફેમિલી. તરણી મેકીનો વિડીયો આવ્યો બોલ છે ને તો કાંઈ નહીં આવે હે લે આવડા તો દાયને તો હાવ આરામ નહીં હોય. પછી વપતા લે આવે કાશે તો ઓલા નંદુભાઈ એ સાહેબ આમાં કઈ આવશે નહીં, પાણી હાલતું નહીં ને એટલે એક માછલી આવી છે પણ એ છે ને અહીંથી ના ગઈ. બોલો પાણી છે ને ફેમિલી આઈલી આવે ફાસ્ટ પાણી આઈલી આમ આવતું હોય. આઈલી આમ આમાં ગળે આ વેડી સકાઈ લાગ બોલજો બે એકલા આ બે બોલજો ને કાબરું કેમ કરે તો કાંઈ વાંધો નહીં. આમાં હવે શાક આવે તો દેખાડશું કે ભાગી દઉં. ઘડીક વાર રહી. તને સેલ કેમ લાગે? નહીં આવે તમારા કોઈને મોઢા ને કેતા શાક હોય એમ નથી. આ વેડી છે ને આની પાસે એ ખોલો વયો દે છે ટા. હા એટલું પાણી હાલવું જોઈએ. કા પાણી હજી છે ને ધીમા છે, એટલે કે ખોટ જવળ છે ને એના કારણે નહીં હાલતું હોય પાણી કદાચ. અહીંયાથી મસબો એક જલાશે મચ્છી મારવા. પછી વાદળાનું વાતાવરણ થઈ જશે ભાઈ. તો હવે જોઈ નકર પછી ભાજી કાંઈ. અને શાક તો તમને બતાવ્યું જ તરણી મેકીને એમાં તો આવશે જ જાહે તા. આમાં નહીં આવે એમાં આવશે પણ આગળ પાછળ અપડેટ આપી આલો. એટલે આવડા બધી બાજી વિખાઈ ગઈ, સેટિંગ વિખાઈ ગયું. ઓય તાણતાની લે 1000 રૂપિયાની વેડી લાવ્યો. આ મતલબ હું ગમે તે આ વેડી વાળી વસ્તુ લઉં ને, જો ખોલો બનાવ્યો ઈ ફેલ, વેડી બનાવી ઓલી આની પેલા ઈ ફેલ. આ પાછી મેં કીધું આખલે સાઈનેની વેડી લઈ જાવ. સાઈનેન લાવ્યો તોય ફેલ. ઓય આમ પલ્લા છો આમાં લઈ હું અપડેટ આપશું. માછલા આઈલી પકડીને આ જ જગ્યાએ ભારિયાવાડાના અંદર લઈ આપણે આઈલી થી જો આ બેલું છે અહીંયા રાખજો. ગમે તેથી આઈલી વિડીયો આવી છે તેથી શાક આવેલું હોય તો જ પકડે. હું છે ને સેજલને બતાવું મારે સડો પહેરેલો. સોઈ હાલ આ સેજલી આમ જો ઊભી રહે દે. આય આમ જો પગમાં ઈ આને પહેરાવેલો છે. જો આને અરે કેવો લાગે? મસ્ત સડા લાગે. હવે સડા થને ગાઈસ આજ બી હવે સડા પહેરવાનું, એટલે કે આપણે છે ને ભાઈઓ તથા બહેનો નવી ફેશન નીકળી છે. એક પગમાં સડો પહેરજો. હા ખાસી વાત છે. આને પગમાં નથી લે ફેમિલી. આવું બધું આવતું છે
હવે છે ને અમે અત્યારે ભાગ્યા છીએ વેડીમાં કાંઈ એવું નથી એનું કારણ છે કે પાણી આવેલું નથી હવે તરણીમાં જે આવે ને તમને બતાવીશું લાગશે વાર પણ આવશે મજા આવે પાછા ભાગી પાણી થોડું વધે નહીં તરણી જો આવી અને પાણી છે ને ફેમિલી આસર છે એના કારણે શાક વેડીમાં ન આવે આમ જુઓ છે આશા આશા પાણી કેટલું કેટલું પાણી થઈ ગયું તો એ પોપટ દેખાય તળિયે ઝાટા એટલે આશા પાણી છે ને એના કારણે શાક કદાચ નહીં આવતું હોય પણ કાંઈ નહીં ખોટા લઈને આવ્યા અને હવે ખોટા પાછા ભાઈ ગયા કા હમ બોલી હમ 200 રૂપિયા તાલી જઈ ખોટાડી એ લે ભાઈ મેં 200 રૂપિયા દીધા આ બે બેનું ને હા એટલે કે ઓલી બે ને હો દીધા ને પીવાથી વિડીયો બનાવવા મેં કેવું કીધું આ બે ને હો આપ્યા પીવાથી વિડીયો બનાવવા એમ કીધું વેસાજ તું લીધું મેં વિડીયો બનાવવા લે એમ છે લી હું તો હરે દિન રહેતા આવું મને તો કાંઈ નહીં આપતા એ લે આ તમારા માટે ગિફ્ટ આવે ઈ હતી પૈસાનું કહું તે પૈસા આપે છે માણા આવે ઈ ઈ માણા આપે તમારે આપવું જોઈએ એમ કે છે મારા બધા ફ્રેન્ડ ફોલોવર સબસ્ક્રાઇબર ઈ મારા હોય કે નહીં મારો દીકરા લે મહેનત ઈ કરે ને હાલો ફેમિલી તરણી દો દાવ ને એવા તમને બતાવી છે ને એવા મળશે ને કરા વાતોમાં તો આખું ગામ ગાંડું થઈ જાય હે તમે લઈ લો કે વિડિયો ઉતારે એને નહીં આવડતું વિડીયો ઉતારતા બરાબર શીખે છે કા હું હાલ લાવ હું ઉતારું તમને તો ઓલો ખબર છે ને ઈ વેડી લેતા હોય તો હું તો વિડિયો ઉતાર લાવ લે તમે બોલશે ને પા હું બોલું એમ બોલશે ને હવે જાય વિરાટ મારું કઈ વારો આવશે નહીં બોલો હું તને થોડોક પીળો ઉતારી દઉં અને એકા ભાગ જલ્દી કઈ નહીં હાલો તો પછી તણી જો જઈએ બતાવી તો ફેમિલી આપણે છે ને વિયજહા ઘેરે અને પાછા આવી ગયા છે દરિયામાં કેમ કે જવા તમે જોઈ શકતા છો દરિયો ભરાઈ ગયો અને પાછો ખાલી પણ થઈ ગયો છે આપણે તરણી મૂકી છે ને એ તરણી આપણે હવે જોવા જવાનું છે અને આપણે ખોલો મૂક્યો છો એમાં તો કાંઈ એવું નતું એટલે તો આપણે લઈને વિયજહા ઘેરે અને અત્યારે દરિયો પાછો ભરાઈને ખાલી થઈ ગયો છે તો તરણીમાં હું શાક આવેલું છે એ દેખાડશું અને દરિયો જો એટલો કઈ ખાલી થઈ ગયો છે ને દરિયામાં આપણે બાંધણે પણ હમણાં જવાનો ટાઈમ થઈ જાય થોડીક વારમાં કા સાહેબ હા કન્ટિન્યુ વિડીયોમાં હજી બના રહેજો ને પહેલાં તો જાય છે ને આપણે તરણી મેકેલ હતી ને એમાં જોવા કેટલું શાક આવ્યું હું આવ્યું એ જોઈ હાલો આપણે ત્યાં જીવ એટલે આપણે પૂકી ગયા ઝાડે અને ઝાડ જોતા હતા આમ જુઓ ઉસું કેટલે ધરો કેવું સરી માછલી છે માછલી વાહ વાહ ઇન્ડિયન વાળી છે ઈ કા નંદી થેલી રાખો ઓ આ લેતા તો જાઓ જો જો આને જોવાનું હે દુનિયાનું ઈચ્છા ચલી અલ્લે તમારે આમ જો જોવા ફિલ્મ ગમે ઈ પણ તમારે શું કરવાનું ખબર છે ટોક કરતો હોય બે હે ઈંડા વાળી છે હા ગાઈસ જો ઈંડા નીકળી નો એમ કાઢજે તરણી ભલે ફાટી જાય લાગશે વાર પણ આવીશે મજા એની જેમ કરો ભાઈ નકર તો નુકસાન જાય કાઈ આમ જો ફેમિલી વાદળા તો જો ગાઈસ ઓ હોય ભયંકર 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 હવે તો આમ શીતલ થોડે જો તમે લ્યો આવે ને અહીંયા બે નું એક ઓલા આપણે એક અહીંયા વાત તરીકે કેટલા દરિયામાં પબ્લિક હાલો ફેમિલી જો આ માછલી છે અને આપણું કઈ ખોયેલું નહીં પણ કાંઈ વાંધો નહીં લાગી વાર પણ આવી મજા પછી આ બીજી સેજલે કાઢ લીધી હવે છે કઈ તું કહેતી ને બે આવશે એમ એક ને ઓલી આ હતી હું તો કહીને કે બે આવી એમ તો ઓલી હારી લાગે આ તરફ મને બળ કરીને જામવાનો ભીંગડા ઉખડી જાય ખાવાની હોય તો અતર ભીંગડા ઉખડી નાખો બે માદા આવી ગઈ નર નથી માદા બે ભરેલો માલ છે ઈંડા વાળો નથી કઈ નારી અને નથી કઈ ભારી તો શું છે નથી કઈ નારી અને નથી કઈ વારી ઓકે કાય ઓલો ને બોલતા ફિલ્મમાં યે લે ફિલ્મનું ઈલા અહીંયા તા લાયો તમે ફિલ્મ તો સોયત્રા કર લેખા આ છોડવાની નથી તરણી લીલા છે કે શું કરવા લીલા વિચાર હાલો પછી પાછા બાંચું કાલ હું કહું તમારે બધાને હાલો ફેમિલી તો જો ઓય તણી ફળ ના ખાજા નંદિકા આ ઉડી કે બાકી દાન મોડન કીધું તો દરિયામાં નહીં આવો હેમલું એટલું વાગ્યા અને આ છે ને સોટી જાય એટલે કે આમાં પથ્થરમાં આવે ને આ પથ્થરમાં સોટી જાય છે તો અને પછી ઓલું ફોહલાઈને કાઢવી પડે ઓલા તાણે કે તાણે ને ગાંગડા ઉડે તો મોઢા કેમ કરે પછી તાણે આખું વીસી રાખે સોડા ને પછી તાણે
નકર આ વાગી જાય કાદીની નાની નાની ગાંગડી આવે કે એ સબી જોઈ કે તો અંકલ ફૂકા એ દ્રાસા કાઢો ના એ કાઢો તેલા અહીંયા બેઠા બેઠા કાઢો નહીં વાગે જો ગાઈસ આવી રીતનું આવું કેટલું ફસાઈ ગયેલું છે આમ જોતા આ બધું જોઈ વોચ તરીકે એ નંદુ ભાઈ તો મને કાઢો રોજ તો મને કેટલી આગળ ફ્રી બીક લાગે એક આમ બીજું काम ऐसा करो कि दूसरी हकल नहीं ले તમારે તો કેવું છે ને એક ધારું એમથી રહી જાય જોયું ગાઈસ આવી રીતનું છે તો હવે અમે જાળે રાખો ને એ વાત તમને અપડેટ આપશું અને અત્યારે બે માછલીઓ અહીંયા આવ્યો છે પછી વેડી આપણે અહીંયા બંધવી જો આ જગ્યાએ તમને એક વખત વેડી પાછા બંધવીને બતાવીશું માછલા વેડીના હકન નતા હારે પણ વેડીના હકન નહીં માણાના હકન નતા ચલા તમે એમાંથી કઈ એવું નહીં પણ હવે થોડીક લાગશે વાર પણ આવી છે મજા જોઈ અને હવે બંધને રાખો ને ત્યાં સુધી તમને અપડેટ આપશું નહીં હવે દરિયામાં જઈએ એવો અપડેટ આપશું હાલો આગાહી ઉપર આગાહી એની માથે આગાહી મારે કરવું હું ને કેવું પાડે મારું બેટો સાંભળતું નથી આ અહીંયા છે તઈને સાંભળતા તો બીજા કોને સાંભળે ઊંડો એટલા એટલા પાણી આજનો ટાઈમ થઈ જશે દરિયો થઈ જશે ખાલી એટલે કે આપણે બંધને જવાનો ટાઈમ થઈ ગયો બરાબર હવે જાય બંધને હું એકલો જ આવું છું મારા હાળીને એટલે કે કાજલ બે બેનું હવે કામ હાલના ટાઈમે વધી જ ગયું એટલે મેં કીધું તમારે બે મિનિટ કે નથી હું જાઉં તો ના પાણી વી ને હું ઘાયે ઘા જતો ને તો આમ જો ખોલી તો નથી આઈલી હું ધીમો પીડ્યો આઈલી ધીમો પીડ્યો એટલે લગડ ને મારા હગડ તમે જોઈ લો કેટલી સ્પીડમાં આવતો છે આમ જોવો ગઈશ એટલી સ્પીડમાં આવેલો છો ઠેઠ સુધી અને ઠેઠ અહીંયા ઘર છે ઓય બાપા આમ જો હવે પાછું જાવ કે પછી અહીંયા બંધને જાવ હવે હું સંદીપ કર હલવાનો હાથે પકડી લઈ કેમ લાગે શું થાય હાંકડે હલવાનો બોલો હવે જાવ તો એટલું આગું આ ઓલું આગળ અહીંયા હાલો મને બગલા હાવ ખાઈ હાથે પકડે એમ બીજું તો શું કરવું જો ફેમિલી આ શેડે એટલે પકડવાનું શરૂ કર્યું એટલે લગન પીકડ્યું હાથે એટલે લગન એટલી શું જો બગલા ખાઈ ગયા પાણી વીજ્યું ને એના કારણે હાથે કંઈ ઉકલે તો નહીં પછી અહીંયા એટલા મસોડા ખોંડ જશે કે મેં કીધું તમને બતાવી દઉં બતાવો ને ટાઈમ નથી રહ્યો હાથે આ કેટલી ફૂટોડો આમ જો ઓ બાપા જો છે ને મસ્ત ખોંડિયા છે અને હું પીઓનો હાથેથી વીણું આમ જો અહીં ખોંડિયા કેટલા બધા ખોંડિયા કેવડો મોટો પગો અને ઓ બધા મસ્ત છે ને આ બધું હાથેથી વીણવાનું છે ઠેઠ ઓલ્લા શેડા સુધી ઓ બાપા લાગી જાય વાર અને શરદી ઉધરે બધું છે ને એ વધી જાય સારું થઈ જાય વાકા તો સોયતરા નીકળે ભાઈ એક ખોંડજી પકડીને ડોલમાં નાખું એક ખોંડજી પકડીને ડોલમાં નાખું ઓલા પણ છે એટલે અહીંયા પીગો તો પાણી વહી ગયું બોલો એટલી વાર લાગી ગઈ ને સનસેટ સૂર્ય ભગવાન થાય છે હવે વ્યાજમી આગળ ચા થાય તો છે પણ કાંઈ નહીં જોઈએ અને પકડું પછી તમને બતાવો બોલો તો ફેમિલી એટલે તો મેં પકડી લીધા છે ગાઈસ અને પકડવાનું શરૂ છે આમ જુઓ આવી રીતે પકડવું હો જો એકાદું જે હાથમાં આવી નાખવા લાવવાનું હા લાટ ઢેકલો એને આમ પકડ લેવાના હા ખોલી ન લાગ્યું તો પછી શું થાય આવું થાય ભાઈ એવું હા આ ખૂટે સોડા પાસે એક ઝીણે કર્યા એવું આવું બધું છે કામ ફટાફટ કરી નાખું સોયત્રા ખાલી થઈ જો તો ખરા આવડું હોડ્યું લેવાનું બોલો હાથે કરી ઓલું ખાલી હોય કે તો એક ભેગન તરત આવી જાય પટાક પટાક ગમે એ હોય તો ફેમિલી આપણે એટલું શાક પકડ્યું તો છેડો આવી ગયો બધું શાક પકડાઈ ગયું હાથે પકડ્યું બોલો આખું અંદર આવી જાય ને તાકાત વગરનું સીધ જેવું લાગે એટલે હા એ સડી ગયો ને ત્રેહી લાગી ગઈ પાણી સાગડી પી લઉં બે તો બગા આવ્યા એક ડોળિયો છે મોટું કેવડ્યો હોંડિયો જો બાટલીથી થોડોક જ નાનું હોંડિયો બહુ મોટું હોંડિયું છે ગાઈસ ભયંકર પછી બગો છે આ પાટો જો એક અહીંયા છે આ તો જીવે ઠેકડામાં પણ બંધણમાં તો કાંઈ નહીં જીવતું શાક હોય બધું તો ખબર જ છે બધાને કેવું ન પડે આપણે જુઓ છે ને એક નંબર કાંઈ ઘટતું હોય તો કોઈ કોમેન્ટ આ વસ્તુ આમાં ઘટે ઓ પણ હોંડિયા કેટલા છે ખબર 200થી વધીને 300 ગ્રામ થાય તે નહીં થાય એમ છે જો ફેમિલી એટલું બધું શાક આપણે આવી ગયું છે ને હવે હું ભાગ્યો છું ઘરે હવે એટલું શાક છે વધારે કંઈ છે નહીં અને આ તરણીમાં 2 વાસી જાવ જેથી એમ બીજું કંઈ હતું નહીં હવે આ વિડીયો પૂરો કરશું મસ્તીના વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને હાઈપનું ઓપ્શન હોય તો આપી દેજો બાય બાય